અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં 6 યુવતી સહિત 7 લોકોનું સામાન ચોરાયો. કલાક દલીલ બાદ નોંધાઈ ફરિયાદ. ભારતીય રેલવેની સુરક્ષા સામે સવાલ કરતો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના યાત્રાળુઓ અરવલ્લી એક્સપ્રેસમાં રાજસ્થાનથી સુરત પરત આવી રહ્યા હતા ત્યારે તેમના સામાનની ચોરી થઈ હતી. રાજસ્થાનના રિંગ્સ રેલવે સ્ટેશન પાસે એસી કોચમાં 6 યુવતી સહિત 7 યાત્રાળુઓનો સામાન ચોરી થવાની ઘટના સામે આવી હતી. વાત અહીંથી ન અટકતા જ્યારે યાત્રાળુઓ ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે લગભગ 1 કલાકની માથાકૂટ બાદ તેમની ફરિયાદ લેવામાં આવી હતી. શું હતી સમગ્ર ઘટના? સુરતના ઋષિવિહારમાં રહેતા અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે હું રાજસ્થાનથી સુરત આવી રહ્યો હતો. એસી કોચમાં બેઠેલી યુવતીઓ અચાનક હોબાળો કરવા લાગી. બાદમાં જાણ થઈ કે 6 યુવતીઓનો સામાન ચોરી થઈ ગયો હતો. મેં તપાસ કરી તો જાણ થઈ કે મારો પણ સામાન ચોરી થઈ ગયો છે. ત્યારબાદ યાત્રીઓ દ્વારા ચેન ખેંચી ટ્રેન રોકવામાં આવી. સમગ્ર મુદ્દે આરપીએફ જવાનોએ અમારી ફરિયાદ લેવાના બદલે અમારી સાથે જીભાજોડી કરવા લાગ્યા. જીઆરપી જવાને ચોરને પકડ્યો. આ વિશે મુસાફરે વધુમાં જણાવ્યું કે બાદમાં જીઆરપીના જવાન દોડી આવ્યા અને તેઓએ એકને પકડ્યો હતો, જેની પાસેથી 3 બેગ મળી આવ્યા હતા. ત્યારબાદ 2-3 વ્યક્તિના સામાન મળ્યા હતા. અમે ત્યારે ત્યાં એફઆઈઆર નોંધાવી જેથી અન્ય કોઈ લોકોના સામાન પણ મળી શકે. જોકે સમગ્ર મામલે આરપીએફની કામગીરી ખૂબ જ નબળી હતી. તેઓએ કલાક સુધી ફક્ત અમારી સાથે દલીલ કરી, ન તો અમારી ફરિયાદ નોંધી અને ન તો ચોરને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. TV18 ન્યૂઝ, અરવલ્લી.